વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન સાંભળીએ. યોહાનને લખેલી સુવાર્તા 5 અધ્યાય તેના 2 કલમથી 8 કલમ સુધી આપણે સાંભળીએ. હવે યરૂશાલેમમાં મેંડા ભાગળની પાસે એક કુંડ છે, તે હિબ્રુ ભાષામાં બેતજાતા કહેવાય છે. તેને લગતી 5 પણસાડ છે. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગવાળા ઘણા માણસો પડી રહેલા હતા. તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા, કેમ કે કોઈ વેળાએ એક દૂત તે કુંડમાં ઉતરીને પાણી હલાવતો હતો. ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તે કુંડમાં ઉતરે, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નિરોગી થતો. ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી તે એવો જ છે એ જાણીને યેસુ તેને પૂછે છે કે, શું તું સાજો થવા ચાહે છે? તે માંદાએ તેને ઉત્તર આપ્યો કે, પ્રભુ, જે વેળા પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી અગાઉ ઉતરી પડે છે. યેસુ તેને કહે છે કે, ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઉચકીને ચાલતો થયો. એવી જ રીતે મારા વહાલાઓ, આજે તમે દુઃખી છે, દર્દી છે, પ્રભુ યેસુ એક દિવસે તમારી પણ મુલાકાત લેશે. જેવી જ રીતે 38 વર્ષના માંદા માણસને તેણે મુલાકાત કરી, તેવી જ રીતે તમારી પણ મુલાકાત લેશે અને પ્રભુ યેસુ તમને શાંતિ આપશે. પ્રભુ યેસુ પર વિશ્વાસ કરો. પ્રભુ યેસુ તમને ચોક્કસ શાંતિ આપશે. તેના પર ભરોસો રાખો. પ્રભુ યેસુ તમને આશીર્વાદ આપો. આમેન. વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન સાંભળીએ.